રહ્યું છે। औरंगा नदी गांडीतूर बनता वलसाडમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। औरंगा નદીના જળસ્તરમાં હાલ ઘટાડો થયો છે। જળસ્તરમાં ઘટાડો થતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો। ચિપવાડામાં પાણી ઓસરતા કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયેલું છે। ચિપવાડામાં પૂરના પાણી ભરાયા હતા। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે औरंगा નદી પણ ગાંડીતૂર બની હતી અને તેના કારણે વલસાડ જિલ્લાની અંદર પણ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। હાલ આપણે જ્યાં ઊભા છે વલસાડનો જે ચિપવાડ વિસ્તાર છે કે જ્યાં પૂરના પાણી છે તે ફરી વળ્યા હતા, પરંતુ મોડી રાત્રિ દરમિયાન છે તે અહીં ભરાયેલા પાણી છે તે ઓસરતાની સાથે જ આજે સવારના લોકો દ્વારા સાફ સફાઈ છે તે શરૂ કરી દેવામાં આવી છે। સૌ કોઈ લોકો ચિંતામાં મુકાયા હતા કે પૂર જેવી વિકટ પરિસ્થિતિની અંદર લોકો કઈ રીતે સામનો કરશે। વેપારી હોય કે ધંધા વેપાર સાથે અન્ય સંકળાયેલા લોકો હોય, તમામ લોકોની ચિંતા વધી હતી, પરંતુ હાલ જે વલસાડની અંદર જે પાણી ઓસરતાની સાથે જ કેટલાક વિસ્તારોની અંદર આ પ્રમાણે લોકો દ્વારા સાફ સફાઈ છે તે શરૂ કરી દેવામાં આવી છે। વેપારીઓનું શું કહેવું છે તે જાણવાનો પણ પ્રયાસ કરીશું। કેટલા વાગે પાણી ઓસરી રહ્યા છે? જી, જે પ્રમાણે આપ જોઈ શકો છો કે અહીં જે દુકાનો હાલ ખુલી ચૂકી છે અને ચિપવાડ વિસ્તારની અંદર જે સાફ સફાઈ છે તે શરૂ કરવામાં આવી છે। મહત્વની વાત છે કે જે औरंगा નદી છે તે પોતાની ભયજનક સપાટી છે તે વટાવી ચૂકી હતી અને તેના કારણે વલસાડ જિલ્લાના લોકોની ચિંતામાં વધારો થયો હતો। કાકા, પાણી કેટલા વાગે ઓસર્યા અહીં? મને તો હું ત્યાં પેલા બાજુ રહું છું, બીજી જગ્યાએ। પણ કઈ રીતની પરિસ્થિતિ હતી? પરિસ્થિતિમાં આપણા હનુમાન મંદિર છે ને એમાં પાણી આવી ગયેલું હતું એમ, આજુબાજુમાં બી પાણી આવી ગયેલું હતું એમ, એવું હતું। એટલે પછી હાલ પાણી ઓસરી ગયા છે, કેટલી રાહત? રાહત ઘણી થઈ ગઈ, શ્વાસ સદ્ધર થઈ ગયેલા હતા। કેટલા પાણી ભરાયા હતા અહીં ચિપવાડ વિસ્તારમાં? 4 ફૂટ હશે લગભગ તો, એટલે ટોટલ પોતપોતાના એક ફૂટ પાણીમાં આવી ગયું, દુકાનમાં એક ફૂટ આવી ગયેલું પાણી આવી ગયેલું। બિલકુલ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। જોઈ શકાય છે કે આ પ્રકારે લોકો દ્વારા જે છે તે સાફ સફાઈ કરવામાં આવી રહી છે। જે વલસાડ જિલ્લાની અંદર औरंगा નદીના જે પૂરના પાણી છે તે ફરી વળ્યા હતા અને હાલ ધીરે ધીરે જ્યારે औरंगा નદીનું જળસ્તર હવે હાલ ધીરે ધીરે ઘટી રહ્યું છે, તેને જોતા હવે વલસાડવાસીઓ દ્વારા પણ ક્યાંક રાહતનો શ્વાસ છે તે લીધો છે અને આ પ્રમાણે લોકો દ્વારા છે તે સાફ સફાઈ કરવામાં આવી રહી છે। કેટલી રાહત હવે? હવે અત્યારે તો અમે આ મોટે સાફ સફાઈ કરવા લાગેલા જ છે। મંદિરમાં પાણી કાદવ કીચડ બધું કર્યું બહાર। હવે આ મ્યુનિસિપાલિટી તંત્ર જાગતું નથી, કોઈ દર વારંવાર રજૂઆત કરતા છતાં બી જાગતું નથી।